લૌકિક સાગરના અંદર જો હાથ પગનો ઉપયોગ કરવામાં ના આવે તો વ્યક્તિને ડૂબાડી દે છે અને એના જીવનના અંદર ખારાશ આપે છે. પરંતુ અલૌકિક સાગરના અંદર ડૂબીને તરવામાં આવે છે. અલૌકિક સાગર એ રસનો સાગર છે. આ કથાનો સાગર એ પ્રેમનો સાગર છે. અને પ્રેમના અંદર આ સાગરના અંદર હાથ પગનો ઉપયોગ કરતા કેવલ આપણા મન અને હૃદયના ભાવોથી આ સાગરના અંદર તરવામાં આવે છે. यहां केवल रस है, केवल प्रेम है, केवल आनंद है, केवल स्नेह है. અને એ શ્રીનાથજીના આ દિવ્ય ચરિત્રના અંદર ડૂબવાનું છે. અને જેટલા ડૂબશું ને એટલી એની ગહેરાઈઓ સુધી પહોંચી શકશું. और रस के सागर की जितनी गहराइयां पार होगी ना उतने स्वयं उसके अंदर हम तैरने लगेंगे. કારણ કે તરાવા વાળો અહીંયા સાક્ષાત ભગવાન છે. આ શ્રીનાથજીના દિવ્ય ચરિત્રો પ્રશ્ન થાય કૃષ્ણ ભગવાન એ કેવા દેખાતા હતા? कृष्ण भगवान ने जारे कृष्णावतार લીધું तब उनकी कैसी आंखें होगी, कैसा रूप होगा, कैसा उनका व्यक्तित्व होगा, क्या उसकी हम कल्पना कर सकते हैं? તમને કોઈ પૂછે કૃષ્ણ એટલે કેવા, એટલે તમે કદાચ કહો કે અમારા ઘરમાં જે પેલા બાલકૃષ્ણલાલજીની પેઇન્ટિંગ છે ને માખણ ખાતી, આ કૃષ્ણ. અમારા ઘરના અંદર એ વાંસુરી વગાડતો જે કૃષ્ણ ભગવાનનું ચિત્ર છે ને આ કૃષ્ણ, અને કૃષ્ણ આવા લાગતા હશે. हम चित्रों के आधार के ऊपर कृष्ण के स्वरूप की केवल कल्पना मात्र कर सकते हैं, परंतु मूल स्वरूप के अंदर हमारे कृष्ण कैसे हैं? पेंटिंग कोने बनावी? એ પેન્ટરે પોતાના મનના અંદર એ કૃષ્ણ ભગવાનનું એ સૌંદર્ય સ્વરૂપનું ધ્યાન કરીને એ ધ્યાનના આધારિત પોતાની કલમો દ્વારા એને સુંદર કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવ્યું અને આપણે કહીએ છીએ આવા કૃષ્ણ. कृष्ण कैसे दिखते थे? कृष्ण का स्वरूप कैसा था? वो कौन सी अदा थी? वो कैसा रूप था जो अनेक भक्तों को, अनेक गोपीजनों को उस वक्त कृष्णावतार के वक्त घायल कर गया? कृष्ण कैसे थे उसका उत्तर स्वयं कृष्ण दे रहे हैं. दे नहीं रहे, वो स्वरूप को साक्षात प्रकट कर रहे हैं. कृष्णावतार वक्ते જ્યારે કૃષ્ણ ભગવાનનો વ્રજને છોડીને જવાનો સમય જ્યારે સમીપ આવ્યો, કંસ વધ કરવાનો જ્યારે સમય સમીપ આવ્યો અને અક્રૂરજી જ્યારે લેવા આવ્યા, એ વખતના આસપાસનો ક્યાંક આ પ્રસંગ એ ગર્ગ સંહિતાના અંદર ખૂબ સુંદર રીતે વર્ણિત કરેલો છે. યશોદાજી અને નંદરાયજી ખૂબ વિરહમાં આવ્યા છે કે અમારા કૃષ્ણ ભગવાન આટલા વર્ષો સુધી જેમનું સાનિધ્ય અને સામીપ્ય અમને પ્રાપ્ત થયું, હવે થોડાક ક્ષણોના અંદર અમારા કૃષ્ણ એ અમારાથી દૂર થઈ જશે. लाला ने कहे छे, हे लाला आप ऐसा कुछ करके जाओ कि आपका सानिध्य और सामीप्य सदैव हमें प्राप्त हो. आपके बिना हम कैसे रह पाएंगे? यशोदाजी ने नंदरायजी ना आंख में आंसू हमारा कृष्ण भगवान थी जोवाया नहीं. कृष्ण भगवान ए वक्ते यशोदाजी ने पूछ्યું છે તમને મારું કયું रूप સૌથી વધારે પસંદ છે? मेरा कौन सा स्वरूप आपको सबसे ज्यादा पसंद है? कौन सा रूप? ત્યારે યશોદાજીએ કીધું છે કે આપે જે ગોવર્ધન ધરણને જે વખતે ધારણ કરેલા ને એટલું સુંદર આપનું સ્વરૂપ હતું. એક હાથ ઊંચો બોલાવતા હોય, બીજો हाथ मुट्ठी बंद करीने बंद छे, नेत्रों झुकेला छे. वो आपका स्वरूप हमें बहुत भा गया है, बहुत हमें प्रिय है.
वो कुछ अलौकिक ही स्वरूप था. ત્યારે કૃષ્ણ ભગવાને પોતાના અંદરથી એ વખતે યશોદાજી અને નંદરાયજીના સમક્ષ પોતાનું સાક્ષાત સ્વરૂપને પ્રગટ કર્યું અને પોતાનું બીજું સાક્ષાત સ્વરૂપને પ્રગટ કરીને યશોદાજી નંદરાયજીને પધરાઈ આપ્યું અને કહ્યું कि ये मेरा ही स्वरूप है, ये मेरा ही रूप है, ये मैं ही हूं, ये स्वरूप में और मुझ में कोई अंतर नहीं है, ये साक्षात मेरा रूप है. हे मैया, ये स्वरूप की आप सेवा करो, आपको मेरी ही अनुभूति इस स्वरूप के माध्यम से होगी, क्योंकि इसमें और मुझ में कोई अंतर ही नहीं है. यशोदा जी नंदराय जी खूब प्रसन्न थया. कहवा लाग्या, अरे लाला, ये तो साक्षात वही आंखें, वही नाक, वही होठ, वही कद, वही हाथ, वही चरणारविंद, ये तो तू ही है. हां मैया, ये मेरा ही रूप है. ए कृष्ण भगवाने કૃષ્ણાવતાર વખતે પોતાના અંદરથી પ્રગટ કરેલું આ સુંદર શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ યશોદાજી નંદરાયજીને એમને પધરાઈ આપ્યું. ઘણા બધા વર્ષો સુધી નંદ યશોદા એ આ સુંદર સ્વરૂપની સેવા કરતા. અમુક વર્ષો પછી જ્યારે યશોદાજી નંદરાયજીનું જ્યારે એ નિત્યલીલામાં પધાર્યા ત્યારે આ સ્વરૂપ એ ફરી ગિરિરાજના અંદર અંતર્ધ્યાન થઈ ગયું. અને 500 વર્ષ પહેલા જે દિવસે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું ચંપારણના અંદર પ્રાગટ્ય થયું ત્યારે એ જ કૃષ્ણ ભગવાને પોતાના અંદરથી પ્રગટ કરેલું પોતાનું શ્રીનાથજીનું સ્વરૂપ એ ફરી વ્રજના અંદર પ્રગટ થયું. અને આજે એ શ્રીનાથજી બાબા સાક્ષાત નાથદ્વારામાં બિરાજે છે કે જે કૃષ્ણ ભગવાનનું સાક્ષાત રૂપ છે. કૃષ્ણ कैसे दिखते थे? तो हमारे कृष्ण वो साक्षात श्रीनाथ जी ही है और वैसे ही दिखते थे. કૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ એ શ્રીનાથજી છે. એ જ આંખો, એ જ હોઠ, એ જ કદ, એ જ અદા, એ જ મુસ્કાન. કૃષ્ણ કેવા દેખાતા હતા? તો કૃષ્ણ એ શ્રીનાથજી બાબા જેવા દેખાય છે. અને એ શ્રીનાથજીના ચરિત્રની દિવ્ય કથા. કૃષ્ણાવતાર વખતે પણ ભગવાને અનેક પ્રકારની સુંદર લીલાઓના માધ્યમથી ગોપીજનોના હૃદયોને ભક્તિનું દાન કર્યું છે. અને હવે એ શ્રીનાથજી બાબા ફરી પ્રગટ થઈને 500 વર્ષ પહેલા પણ એ જ રીતે અનેક ગોપીજનો સાથે સાક્ષાત પોતાની જે લીલાઓ કરે છે એ લીલાઓનું શ્રવણ આપણે કરવાનું છે. પરમાત્મા જે કરે એને લીલા કહેવાય, મનુષ્ય જે કરે એને કર્મ કહેવાય. परमात्मा जो करते हैं वो लीला है. કારણ કે ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી અને વિસર્જનમાં પરમાત્માને શોક નથી. મનુષ્ય જે કરે છે એ કર્મ છે. એ કર્મના અંદર સૌથી પહેલા એને સ્વાર્થ આવે છે અને સ્વાર્થ છે એટલે સર્જનમાં મોહ છે, पालનમાં अहंकार છે અને વિસર્જનમાં મનુષ્યને શોક થાય છે. ये सनातन सत्य है जीवन का कि जिसका जन्म हमें हंसाने वाला है, एक न एक दिन उसका ही मृत्यु हमें रुलाकर जाएगा. ये जीवन का एकमात्र सनातन सत्य जो हर कोई स्वीकारता है. કારણ કે મનુષ્યને સર્જનમાં મોહ છે એટલે વિસર્જનમાં સહજ રૂપે શોક થશે. પણ ભગવાન જે કરે છે લીલા એટલા માટે છે કે ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં પરમાત્માને શોક નથી. મનુષ્યના દરેક કર્મના અંદર ક્યાંક ને ક્યાંક એનો અહંકાર છે. ભગવાન જે લીલા કરે છે એ પોતાના કેવલ સહજ આનંદના સ્વભાવને વશ થઈને કરે છે. એમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ મોહ નથી, કોઈ અહંકાર નથી, કોઈ શોક નથી. यही तो अंतर है हमारे और परमात्मा की कृति के अंदर. भगवान लीला કરીને એ લીલાના અંદર આસક્ત થતા નથી કારણ કે આનંદનો સ્વભાવ છે. આપણે કર્મ કરીને એ કર્મમાં આસક્ત થઈએ છીએ કારણ કે આપણે સ્વભાવથી એ કર્મ કરીએ છીએ એટલે એમાં સૂક્ષ્મ અહંકાર આવે છે. અને મનુષ્ય કર્મ જ્યારે કરતો હોય એ કર્મના અંદર એટલો ખોવાઈ જાય છે અને અહંકારના નશાના અંદર એ કર્મ કર્યા પછી એટલો ડૂબી જાય છે.
અતિશય સ્વાર્થ ભાવના એમાં જાગૃત બની જાય, અને બહુ અતિશય સ્વાર્થ ભાવના જ્યારે જાગૃત થાય ત્યારે કોઈ સિદ્ધાંત, કોઈ પ્રિન્સિપલ્સ, કોઈ વેલ્યુઝની કદર રહેતી નથી. કારણ કે મનુષ્યના મનના અંદર જ્યારે અતિશય સ્વાર્થ આવે ને ત્યારે અતિશય લોભ વૃત્તિ પણ જન્મતી હોય છે. When we become over greedy regarding some particular things, ત્યારે મનુષ્ય એ લોભને વશ થઈને અનેક પ્રકારના દુષ્કર્મો પોતાના જીવનના અંદર કરીને ઘણીવાર કેરીડ અવે થઈ જાય છે. અને આ લોભ, સ્વાર્થ, અહંકાર આ શેના માટે છે? એનું કેન્દ્ર બિંદુ એ પૈસો છે. પૈસા માટે ભાઈ ભાઈ કોર્ટમાં જાય, પૈસા માટે મિત્ર મિત્ર ઝઘડે. આ દુનિયાના અંદર દરેક ઝઘડાની ફસાદ યા તો પૈસો છે યા તો અહંકાર છે. આ બે તત્વના કારણે જ સંબંધોના અંદર અશાંતિ આવે છે, અને આ બે તત્વોના કારણે જ માણસ પોતાના પ્રિન્સિપલ્સ અને વેલ્યુઝને ઘણીવાર એનું ખૂન કરી નાખતો હોય છે. અતિશય લોભ જ્યારે મનમાં પ્રગટ થાય છે ને ત્યારે માણસ ઘણીવાર પોતાના જાતને રોકી શકતો નથી, કારણ કે એના મનમાં અત્યારે ને અત્યારે એ વસ્તુને પ્રાપ્ત કરવાનું આકર્ષણ છે. કોઈ પણ વસ્તુનું આકર્ષણ ત્યાં સુધી છે જ્યાં સુધી એ વસ્તુ પ્રાપ્ત થઈ નથી. જબ वो चीज में प्राप्त हो जाती है उसका आकर्षण चला जाता है, लोभ भी चला जाता है, क्योंकि we got that. મોહ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે પામ્યા નથી એ વસ્તુને, અને પામ્યા પછી વધારે બીજી વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે ને, આ લોભ છે. આ સંસારના અંદર મનુષ્યના અંદર કામ, ક્રોધ, લોભ હોવા જોઈએ. એની મર્યાદામાં. કોઈ પણ ગોળી એ વધારે પડતી ખાઈ લો તો એ ગોળી પણ પોઈઝન બની જાય છે. પણ મનુષ્ય જ્યારે આ ત્રણેય તત્વના અંદર એટલો બધો આસક્ત થઈ જતો હોય છે કે આ ત્રણ તત્વ એને યુઝ કરે છે, એ આ ત્રણ તત્વને યુઝ નથી કરતો. પૂછવામાં આવ્યું પાપનો બાપ કોણ? કહેવામાં આવ્યું પાપનો બાપ એ લોભ છે. કારણ કે લોભ જ માણસ પાસે પાપ કરાવે છે. પાપ કરવાની જે જડ છે એ લોભ છે. માણસને આકર્ષણ થાય છે અને એમાં અનેક પ્રકારના દુષ્કર્મો કરી નાખે છે અને પછી પસ્તાય છે, મેં આ શા માટે કર્યું. લોભ હંમેશા આકર્ષણથી થાય છે. જીવનના અંદર જ્યાં સુધી મર્યાદાઓ નહીં હોય, સિદ્ધાંતો નહીં હોય, પ્રિન્સિપલ્સ નહીં હોય, ત્યાં સુધી આ મનને અંકુશમાં રાખી શકાતું નથી. માણસ કર્મ કરે છે પણ એ કર્મના અંદર ઘણીવાર મર્યાદાઓને ભૂલી જાય છે, એટલે પસ્તાય છે. You need to have some values. આજે મનુષ્ય ઉપર ભરોસો નથી કરી શકતો, વિશ્વાસ નથી કરી શકતો. એનું આ જ કારણ છે કે મનુષ્ય આજે કોઈ પણ સ્તર ઉપર, કોઈ પણ જગ્યાએ ક્યારે પણ પલટી મારી શકે છે, એટલે મનુષ્ય પર વિશ્વાસ નથી ને. આપણે આપણા પર ભરોસો નથી કરી શકતા. ક્યારે માણસ ફેરવાઈ જાય? જેવો વ્યક્તિ એવો માણસ. પેલું દુકાનમાં કહે ને, જેવો ઘરાક એવો ભાવ. જેવો વ્યક્તિ એવો માણસ બની જાય છે. સંબંધોના અંદર જ્યારે બુદ્ધિ લાગશે ત્યારે સ્વાર્થ આવશે, અને સ્વાર્થ આવશે ત્યારે આ વ્યક્તિથી મને કેટલો લાભ છે એ જ કેવલ દેખાશે. એના અંદર ક્યારે પણ સમર્પણ ભાવના નહીં આવે. अरे संबंधों को बुद्धि से मत बनाओ, संबंधों को दिल से बनाओ, तो वो संबंधों के अंदर समर्पण भावना आएगी. પણ સંબંધોને જો બુદ્ધિથી બનાવશો એ સંબંધો લાંબા ટકી શકતા નથી. સંબંધ કો દિલ સે બનાવો. કોઈ પણ સંબંધ જ્યારે દિલથી બને છે ને ત્યારે સૌથી પહેલા એના અંદર એક વસ્તુ મહત્વની આવે છે કે મને એકબીજાને હર્ટ કરવું નથી. સાસુ વહુનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, આ સંબંધના અંદર જ્યારે આ ભાવના જાગૃત થશે ને કે મારા ઈગો માટે કે મારા સ્વતંત્ર અહંકારને કેવલ સંતોષ આપવા માટે મારે સામેવાળા વ્યક્તિના દિલને દુખાવવું નથી, આ ભાવના જ્યારે જાગૃત બનશે
ત્યારે તમે તમારા માટે નથી જીવતા, તમે તમારા પતિ માટે, પત્ની માટે, પુત્ર માટે, પિતા માટે, ભાઈ માટે કે બેન માટે કે મિત્ર માટે જીવો છો. ત્યાં તમારું સ્વ અહંકાર એમાં કેન્દ્ર બિંદુમાં નથી, કેમ કે તમે બીજાને સમર્પિત થઈને જીવો છો. એની ખુશી એ તમારા માટે પ્રાધાન્ય થઈ જાય છે. જ્યારે બંને સંબંધોમાં એકબીજાની ખુશીનું પ્રાધાન્ય થાય, એ સંબંધમાં ક્યારે પણ વિવાદ થતો નથી, એમાં હંમેશા સંવાદિતા સર્જાય, એમાં ક્યારે વિવાદ ન થાય. Because you are not living for your own self, you are living for others. औरों के लिए जो जीता है, औरों के लिए जो जीता है, औरों के लिए जो रोता है, उसका प्रत्येक कर्म गीता और हर आंसू वो रामायण है. उसका प्रत्येक कर्म गीता है. पति पत्नीના અંદર આ ભાવ સર્જાય, સાસુ વહુના અંદર આ ભાવ સર્જાય. ઝઘડા આ જ વિષયમાં થાય છે ને, અહંકારના ક્લેશથી. મમ્મી કશું વહુને કહી દે, એને ખોટું નથી લાગતું, મમ્મી પોતાની છોકરીને કહે, પણ સાસુમાં જ્યારે વહુને કહે ખોટું લાગી જાય છે. આમ બોલવાના અંદર, વ્યવહારના અંદર સાસુ માં શબ્દ આવતો હોય, પણ એના હૃદયથી એ માં તત્વ ત્યાં જાગૃત થતો નથી. ખોટું લાગે છે ને. સંબંધોના અંદર જ્યારે આ સેતુ બંધાશે ને, કયું સેતુ? મારે એકબીજાને ક્યારે પણ હર્ટ કરવું નથી. दूसरे के दिल का जहां ख्याल रखने की तुम्हारे अंदर एक जागृति जब आ जाएगी, तो તમે હંમેશા એવા પ્રયત્નમાં રહેશો કે મારે આનું દિલ નથી દુખાવું. અને તમે આવા પ્રયત્નમાં રહેશો એટલે સામેવાળો પણ એવા પ્રયત્નમાં રહેશે. એટલે બંને જ્યારે આવા પ્રયત્ન કરશે ત્યારે એમાં કોઈ પણ જગ્યાએ અશાંતિ નહીં આવે. પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ જાગૃત થશે. એના માટે સિદ્ધાંત જોઈએ. મારા લાઈફના અંદર કેટલું પણ આકર્ષણ આવે, મારા જીવનના અંદર એવું કેવી પણ પરિસ્થિતિ સર્જાય, પણ મારે મારા સિદ્ધાંતોને, મર્યાદાને તોડવી નથી. આ ભાવને મનમાં જાગૃત રાખજો. આ મન છે ને, એના આગળ આ સિદ્ધાંતની એક મર્યાદાની રેખાઓ દોરીને રાખવાની છે. સીતાજીએ રેખાને પાર કરી અને રાવણ રૂપી રાક્ષસ એમને હરી ગયો. આ મનરૂપી સીતાના આગળ આ સિદ્ધાંતોની રેખાઓને આપણે દોરીને રાખવાની છે. નહીં તો દુસ્સંગ રૂપી, લોભ રૂપી રાક્ષસ એ આ મનરૂપી સીતાનું હરણ કરી જશે. વો રેખા કો રખો. માણસ કેમ દુષ્કર્મમાં પડે છે? દુસ્સંગના માધ્યમથી. બીજા કરે છે એટલે હું પણ કરું, અને બીજા ખરાબ કર્મ કરતા હોય તો એમાં મને કઈ જ વાંધો નથી. આ પ્રકારની વૃત્તિ જ માણસને દુષ્કર્મમાં નાખે છે. બીજાના પ્રભાવમાં આવીને સત્સંગના અંદર પણ સંગઠન જોઈએ અને દુષ્કર્મના અંદર પણ સંગઠન જોઈએ. સત્સંગ પણ એ સંગઠનથી સિદ્ધ થાય છે અને દુષ્કર્મીઓનું સંગઠન એ ગેંગ છે. 10 જણા કંઈક કરતા હોય ને, તમને 11માને કરવાની ઈચ્છા થશે. સારું કરતા હશે તો સારું થશે, ખરાબ કરતા હશે તો ખરાબ થશે. એટલે આ મનનું પ્રોટેક્શન એ સત્સંગ છે, મનનું પ્રોટેક્શન એ સ્મરણ છે, મનનું પ્રોટેક્શન એ કથા શ્રવણ છે. એ મનને પ્રોટેક્ટ કરે છે. નહીં તો માણસ એટલો બધો સ્વાર્થી છે કે ઘણીવાર બસ એક અહંકારના કોઈ પણ વસ્તુના સ્પર્શ માત્રથી એ સંબંધોને તોડી નાખતો હોય છે. ગુસ્સામાં સંબંધોને તોડી નાખતો હોય છે. લોભમાં સંબંધોને તોડી નાખતો હોય છે. કેમ કે એમાં એ કેવલ પોતાનો હિતનો વિચાર કરે છે, એ બીજાનો વિચાર નથી કરતો. માણસ માણસ સાથે ચીટિંગ કરે એ તો બહુ સામાન્ય વાત છે, પણ ઘણા માણસ તો ભગવાનને છોડતા નથી. ભગવાન સાથે ચીટિંગ. ભગવાન સાથે ચીટિંગ કોણ કરી શકે? જે આસ્તિક છે. નાસ્તિક તો ભગવાનને માનતો જ નથી, ચીટિંગ કરવાનો પ્રશ્ન નથી. આસ્તિક જ ચીટિંગ કરે ને. એકવાર એક ભાઈ દરિયા પાર કરીને વ્યાપાર કરવા ગયા. દરિયાના અધવચ્ચે જ્યારે એની જહાજ આવ્યો, બહુ મોટા મોટા લહેરો ઉઠવા લાગ્યા, સુનામી જેવી લહેરો. અને એટલી બધી લહેરો ઉઠવા લાગી કે પેલા ભાઈને થયું કે હવે હું અહીંયા
નથી જ બચી શકવાનો. મારા પરિવાર છે, મારા છોકરાઓ છે, મને આમાંથી કોણ બચાવશે? હે ભગવાન, પ્લીઝ 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 મને આ સુનામી જેવા લહેરોથી બચાવો, મને આ મોજાથી બચાવો. હું જીવનભર તારા ગુલામ થઈને બનીશ, હું જીવનભર તારો આભાર માનીશ. હે ભગવાન, હું તારી માનતા લઉં છું કે આ મોટા મોજામાંથી જો તું મને બચાવશે તો મારી કોઠડીને વેચીને, મારા મહેલને વેચીને જે પણ પૈસા આવશે એ ગરીબોમાં વાપરી નાખીશ. હું માનતા લઉં છું. અને જ્યાં માનતા લેવાય મોજા સ્ટોપ. પેલો ભાઈ કે ઉતાવળ થઈ. ઉતાવળ થઈ. થોડી રાહ જોઈ હોતે. આમે મોજા બંધ થવાના જ હતા. આ તો કાકનું આવું ડાળનું પડવું. ક્યાં માનતા લીધી? અરે મૂર્ખ મન, તુને ક્યાં કર ડાલા? આખું જીવન મહેનત કરીને તારું તે ઘર બનાવેલું એ વેચીને ગરીબોમાં આપી દેશે. અરે ત્યાં શું કરી નાખ્યું? અરે મૂર્ખ મન પોતાના જાતને કોસે છે. પણ એના મનમાં એ ભાવ નથી કે આ ભગવાનની કૃપાથી મારા જીવનના અંદર આ મોટી મોટી જે સુનામી જેવી લહેરો જે ઉઠેલી, આ સુનામી જેવું સંકટ જે આવેલું એ ટળી ગયું છે. એ વિવેકના અંદર નથી, પણ એનું મન સ્વાર્થી છે ને, કેવલ પોતાના હિત વિચારક છે ને. ઉતાવળ થઈ. પોતાનો વ્યાપાર કરીને જ્યારે પાછો લોટ્યો એને યાદ આવ્યું પેલી માનતા લીધેલી છે. અને આસ્તિક માણસ છે ને પાછો ગભરાય ભગવાનથી. એને લાગે માનતા પૂરી નહીં કરું ને વળી પાછું કંઈક બીજું કંઈક અવ્યવસ્થા થાય જીવનમાં. એટલે હવે એને યુક્તિ કાઢી કે આ માનતા પૂરી કેવી રીતે કરવી. એને એલાન કર્યું. 10, 15, 20 શેઠિયાઓને ભેગા કર્યા. સાંભળો બધા, મારા મહેલને હું વેચવા માંગુ છું અને મારા મહેલની કિંમત છે 1 રૂપિયો. બધા લોકો વિચાર કરવા લાગ્યા કે આ શેઠજીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બહારથી પાછા આવીને કંઈક સઠિયાઈ ગયા લાગે છે. 1 રૂપિયામાં કોઈ મહેલને વેચતું હોય? અરે સાંભળો, મારા મહેલની કિંમત છે 1 રૂપિયો, પણ મારું મહેલ હું એને જ વેચીશ જે મારી બિલાડીને ખરીદશે. શેઠજી પેલા બધા લોકોને થયું કે ભાઈ 1 રૂપિયામાં મહેલ મળતું હોય તો આપણે બિલાડીને ખરીદવામાં વાંધો શું? એની કિંમત કેટલી? 2-3 હજાર હશે. અરે સાંભળો, મારી બિલાડીની કિંમત છે 1 કરોડ રૂપિયા અને મારા મહેલની કિંમત છે 1 રૂપિયો. જે મારું મહેલ 1 રૂપિયામાં ખરીદશે એને 1 કરોડમાં બિલાડી ખરીદવી જ પડશે. બધા ખુસળ પુસળ કરવા લાગ્યા કે આ જગ્યાનો ભાવ તો કંઈક 1.25 કરોડ 2 કરોડના આસપાસ છે અને 1 કરોડમાં બિલાડી લઈને 1 રૂપિયામાં મકાન મળે છે કે વાંધો નથી, સોદામાં કંઈ નુકસાન નથી. એક માણસ ઉભો થયો અને નક્કી કર્યું કે તમારી બિલાડી 1 કરોડમાં ખરીદવા તૈયાર છું અને 1 રૂપિયામાં તમારું મહેલ ખરીદીશ. સોદો પાકો થઈ ગયો અને પૈસાનો પોટલો લઈને મંદિરમાં ગયો. હે ભગવાન, તમારી કૃપાથી તમે મને આટલા મોટા મોજામાંથી બચાવ્યા. મેં માનતા લીધેલી કે મારા મહેલને વેચીને જે પૈસા આવશે ગરીબમાં વાટીશ. મહેલને 1 રૂપિયામાં વેચી નાખ્યો છે, 1 રૂપિયો દાન કરી નાખ્યો છે. બિલાડી મારી હતી 1 કરોડ મારા. આવો સ્વાર્થી ભગવાન સાથે ચીટિંગ. મનુષ્યને નથી છોડતો, વસ્તુ અલગ છે, પણ મનુષ્ય ઘણીવાર ભગવાનને પણ મૂકતો નથી. ભગવાન સાથે પણ બધી યુક્તિઓ કરે છે. એમાં મર્યાદા જોઈએ, પ્રિન્સિપલ્સ જોઈએ, સિદ્ધાંત, કમિટમેન્ટની વેલ્યુઝ જોઈએ. ધન્ય થઈએ पुरानी संस्कृति जहां प्राण ना जाए पर वचन ना जाए के सिद्धांत को लोग पालन करते थे. आज બધા સિદ્ધાંતો બદલાઈ ગયા છે. આ મનને પ્રોટેક્ટ કરવાનું છે. મનુષ્ય જે કર્મ કરે છે એમાં અહંકાર છે. ભગવાન જે કરે છે એ લીલા એટલા માટે કહેવાય. સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં શોક નથી. પરમાત્માની બધી જ લીલા એ આનંદના સ્વભાવથી છે. એ પ્રભુની લીલાઓ એ ચાલ્યા જ કરતી હોય છે. પ્રભુની જે નિત્ય લીલા છે એ નિત્ય લીલા એ આજે પણ ચાલે છે. આજે પણ રાધા કૃષ્ણ એ ગોલોકમાં બિરાજમાન થઈને પોતાની નિત્ય લીલાઓ કરે છે. આજ ભી वो हो रहा है. શ્રીનાથ ચરિત્રના અંદર
શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય એ ક્યાંથી થયું છે? અમારા શ્રીનાથજી બાવા પ્રગટ્યા છે શ્રી ગિરિરાજજીમાંથી. આજે વ્રજમાં જઈને જે આપણે ગિરિરાજજીનું પૂજન કરીએ છીએ, અર્ચન કરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ, આ ગિરિરાજ બાવાનો એટલો મહત્વ કેમ? અને એ શ્રીનાથજી બાવા પણ પ્રગટ થયા અમારા ગિરિરાજજીમાંથી. શ્રીનાથજીને સમજતા પહેલા ગિરિરાજજીને સમજવા આવશ્યક છે કે ગિરિરાજજી કઈ રીતે પ્રગટ થયા છે. અત્યારે વ્રજના અંદર જે ગિરિરાજ બાવાનું સ્વરૂપ આપણે દર્શન કરીએ છીએ એ ગિરિરાજ બાવાનું આધિભૌતિક સ્વરૂપ છે. પણ ગિરિરાજ બાવાનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપનું કઈ રીતે ગોલોકના અંદર પ્રાકટ્ય થયું, એ મૂળ સ્વરૂપના પ્રાકટ્યથી આ શ્રીનાથ ચરિત્રનો આરંભ છે. તમારા બધાના પણ મૂળ હોય ને. અમેરિકા વાળા બધા લોકો બેઠા છે. અમેરિકામાં જ્યારે જઈએ ત્યારે પૂછીએ ક્યાં રહો છો? આ શહેરમાં. ના, મૂળ ક્યાંના? મૂળ ક્યાંના? ત્યારે જ્યાં જન્મ્યા હોય ને એ વતનનું નામ આવે. મૂળ અમે અહીંયાના. इस गांव के है मूल. गिरिराजजी बाबा એમનું મૂળ પ્રાગટ્ય ક્યાં થયું? કઈ રીતે એમનું સ્વરૂપ એ પ્રગટ થયું છે? ગિરિરાજ બાવાનું સ્વરૂપ જ્યારે સમજાશે પછી શ્રીનાથજી બાવા સમજાશે. નિત્ય લીલાના અંદર અનાદિકાળ પહેલાની આ વાત, જ્યારે સૃષ્ટિનું નવું સર્જન થયું હતું અને એ વખતે પહેલા ભગવાન એકલા હતા. એકોહમ બહુશ્યામ. પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પરમાત્માએ આ જીવોને પ્રગટ કર્યા. ભગવાનને થયું મારે અનગિનત વર્ષો સુધી લીલા કરવી છે, પણ લીલા માટે, ક્રીડા માટે બે જણા જોઈએ ને. તમને રમવું હોય, તમને ક્રીડા કરવી હોય, તમે એકલા રમી શકતા નથી. એ રમવા માટે અમુક વ્યક્તિઓ સાથે જોઈએ તો રમવાની મજા આવે. ભગવાનને પણ હવે લીલા કરવાની ઈચ્છા થઈ છે, પણ એકલા છે. એટલે વેદોએ કહ્યું સ એકાકી ન રમતે. એકલા રમી શકાતું નથી. દ્વિતીય ઈચ્છત. પરમાત્મા એક બીજા તત્વની ઈચ્છા કરી છે. ભગવાન તો સાક્ષાત આનંદ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પણ ભગવાનને હવે ઈચ્છા થઈ છે કે હું મારા અંદરથી એ મારા આનંદ તત્વને બીજા સ્વરૂપે પ્રગટ થઈને કરીને એના સાથે રમણ કરું. મિશ્રી પોતે જાણતી નથી એ કેટલી મીઠી છે, પણ એની મીઠાશને એ જ જાણી શકે છે જે મિશ્રીને ખાય છે. અમારા કૃષ્ણ ભગવાનને એ મિશ્રીને સાકાર રૂપે પ્રગટ કરવાની ઈચ્છા થઈ છે. તદાત્માનમ ગુ સ્વયં અકુરુત. પરમાત્માએ પોતાના અંદરથી પોતાનું જ એક સ્ત્રી સ્વરૂપને પ્રગટ કર્યું અને પોતાના અંદરથી પોતાના સ્ત્રી સ્વરૂપને પ્રગટ કરીને ભગવાન એટલા બધા રોમાંચિત થઈ ગયા છે, એટલા બધા હર્ષાન્વિત થઈ ગયા છે કે ભગવાન પોતે પોતાના સ્ત્રી સ્વરૂપનું આરાધના કરવા લાગ્યા અને પોતાના સ્ત્રી સ્વરૂપની આરાધના કરવા લાગ્યા એટલે નામ પડી ગયું શ્રી રાધા. જગતનો આધાર શ્રી કૃષ્ણ અને કૃષ્ણનો પણ જે આધાર છે એ શ્રી રાધા. जगत नो आधार है कृष्ण છે, पर कृष्ण का भी जो आधार है वो श्री राधा है. એટલે તમે આધાર આધાર કોન્સ્ટન્ટ બોલશો ને, રાધા રાધા પ્રગટ થશે. આધાર 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 બોલો. આધાર 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 બોલશો તો રાધા રાધા, રાધા રાધા બોલશો તો ધારા ધારા, અને ધારા ધારા બોલશો તો રાધા રાધા. રાધા 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 ધારા 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 રાધા 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 ધારા 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 રાધા 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 ધારા 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 રાધા ધારા રાધા ધારા ધારા રાધા ધારા રાધા રાધા ધારા રાધા ધારા ધારા રાધા ધારા 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 રાધા 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 ધારા ધારા રાધા રાધા ધારા રાધા 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 ધારા ધારા ધારા
રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા રાધા ધારા રાધા રાધા ધારા 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 રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા ધારા ધારા રાધા ધારા રાધા રાધા ધારા રાધા ધારા ધારા રાધા ધારા રાધા 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 ધારા રાધા 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 ધારા 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 રાધા 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 ધારા ધારા રાધા રાધા ધારા ધારા રાધા 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 ધારા રાધા ધારા 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 રાધા 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 ધારા ધારા રાધા રાધા ધારા 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 રાધા રાધા ધારા ધારા રાધા 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 ધારા ધારા રાધા રાધા ધારા 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 રાધા ધારા રાધા ધારા રાધા ધારા રાધા 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 ધારા રાધા ધારા રાધા રાધા ધારા 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 રાધા રાધા અવિરત રહેતી પ્રભુ પ્રેમની ધારા, એનું નામ છે રાધા. ધારા ધારા બોલો તો પણ રાધા આવે, રાધા રાધા બોલો તો પણ ધારા આવે. ધારાનો એક સ્વભાવ છે, ઉપરથી જ્યારે પડે ને એના ઉદ્ગમ સ્થાનથી દૂર જાય. આપણે બધા પણ ધારા પ્રવાહના જેમ ઉપરથી નીચે પડ્યા છે, પરમાત્મા પરથી છૂટા પડીને અને પડીને દૂર દૂર જઈએ છે પરમાત્માથી. धाराओं गिरकर दूर जाती है, हम भी ऊपर से नीचे आकर दूर जाते हैं. અને આ લૌકિકના પ્રવાહના અંદર, એ ધારા પ્રવાહના અંદર એવા દૂર દૂર જતા રહીએ છે. એ ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને. એમ આપણા હૃદયના અંદર પણ જ્યાં લૌકિકનો પ્રવાહ છે, એ લૌકિકનો પ્રવાહ જ્યારે રાધા રૂપે પલટાય ત્યારે જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સુધી પહોંચાય, ત્યારે જ કૃષ્ણની ભક્તિ એ સિદ્ધ થાય. ये धारा को पलटना है, वही राधा है. कृष्णનો આધાર રાધા છે. એ રાધા કૃષ્ણ નિત્ય લીલામાં બિરાજમાન થઈને પોતાની સુંદર લીલાઓ કરે, આજે પણ કરે છે. એકવાર અમારા કૃષ્ણ ભગવાને શ્રી રાધિકાજીને કહ્યું, अरे ओ राधिके, बहुत दिन हो गया आपका सुंदर नृत्य हमने नहीं देखा. જ્યાં પોતાના પ્રિયતમના મુખે નૃત્ય કરવાની આજ્ઞા થાય પછી એ પ્રિયતમા કઈ રીતે પોતાના જાતને રોકી શકે. कुछ पलों के लिए हमें वो परमात्मा की लीला के अंदर खो जाना है. कुछ पलों के लिए वो परमात्मा की लीला रस का आनंद लेना है. એવો ભાવ કરવાનું છે કે કૃષ્ણ રાધા, કૃષ્ણ ભગવાને સુંદર વાંસુરીને વગાડી રહ્યા છે અને અમારા રાધિકાજી સુંદર નૃત્ય કરી રહ્યા છે. એ ભાવના અંદર પોતાના જાતને મૂકીને એનું રસપાન કરવાનું છે. કૃષ્ણ ભગવાને સુંદર વાંસુરી વગાડતા વગાડતા અમારા શ્રી રાધિકાજી એમના સમક્ષ સુંદર રીતે ભાવ વિભોર થઈને વાંસુરીની એક એક તાન ઉપર, મૃદંગની એક એક થાપ ઉપર સુંદર નૃત્ય એ નિત્ય લીલાના અંદર આરંભ્યું છે. ततथई रास मंडल में बननाचत, ततथई रास मंडल में बननाचत, पिय के संग प्रीतम प्यारी, ततथई रास मंडल में बननाचत, पिय के संग प्रीतम प्यारी, गावत सरस सुजात मिलावत, चपल कुटील जुब्रू अनियानी, ततथई रास मंडल में बननाच. સુંદર નૃત્ય થઈ રહ્યું છે. મૃદંગના એક એક થાપ ઉપર રાધાજી એટલી સુંદર રીતે નૃત્ય કરી રહ્યા છે. રાધાજીના એ ચરણચિહ્ન એ ગોલોકની રજના અંદર અંકિત થતા એ રજની સુગંધ વહી રહી છે. સુંદર આભરણોથી સુસજ્જિત થઈને શ્રી રાધિકાજી એટલા સુંદર રીતે દ્રશ્યમાન થઈ રહ્યા છે. રાધાજીની એ શ્રીઅંગની મહેક એ દૂર દૂર સુધી પહોંચી રહી છે. દૂર દૂરથી ગોલોકવાસીઓ એ આવીને શ્રી રાધાજીના દર્શન કરવા આવી રહ્યા છે. सब गोलोकवासी धीरे धीरे आ रहे हैं दर्शनार्थ.
રાધાજીને થોડો થોડો સંકોચ થઈ રહ્યો છે અને હવે રાસ એ નૃત્ય સંકોચમાં થઈ રહ્યું છે. हाँ मालव राग लापत भामी ले तौर पर नागर नारी प्यारी के संग बैनु बजावत प्यारी के संग बैनु बजावत सुगर राय गिरिवरधारी तत थई रास मंडल में बन नाचत पिय के संग प्रीतम प्यारी. દૂર દૂરથી બધા ભેગા થઈ ગયા છે, ઘણી બધી ભીડ ભેગી થઈ ગઈ છે અને હવે રાધાજીને સંકોચ થયો છે અને એ સંકોચમાં અને સંકોચમાં શ્રી રાધિકાજી હવે કૃષ્ણ ભગવાનના પાસે આવીને ચોતરા પર બિરાજમાન થઈ ગયા છે. वाह राधिके, बहुत सुंदर नृत्य हुआ. आप જ્યારે નૃત્ય કરતા હતા ત્યારે બસ એવું જ ભાવ થતો હતો કે આપ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો. वाह राधिके, बहुत सुंदर, बहुत अद्भुत. आज इस नृत्य की याद में कुछ मांग लो. રાધિકાજી કહે છે, હે પ્રભુ, આપ સાક્ષાત મારા પાસે બિરાજમાન છો, એનાથી વિશેષ મને શું જોઈએ? કઈ વસ્તુનો અભાવ મારા જીવનમાં હોય? नहीं राधिके, कुछ मांगो. आज कुछ देना चाहते हैं, इस नृत्य की याद में कुछ मांगो. ત્યારે રાધિકાજી કહે છે, આપને જોયું હું જ્યારે નૃત્ય કરતી હતી કેટલા બધા લોકો ભેગા થઈને આવ્યા અને મારે નૃત્યને સંકોચમાં મર્યાદામાં કરવું પડ્યું. અરે પ્રિય, એ તો બધા ઋષિઓ છે, ગંધર્વો છે, એ દર્શનાર્થે આવે છે. કોઈક વાર પ્રભુ રાસ સમયે એ બધા દર્શન કરવા આવે, વસ્તુ અલગ છે, પણ નિત્યમાં તો મને એકાંત જોઈએ, મને પ્રાઇવસી જોઈએ. આજે પ્રત્યેક મનુષ્યને એકાંત જોઈએ છે, પ્રાઇવસી જોઈએ છે. મનુષ્ય એમ માને છે કે એકાંત હોય તો શાંતિ મળે ને. પ્રભુને પણ લીલા કરવા માટે કોઈક